હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આ છે સવારમાં આપણું મસ્ત મજાનું વેધર. અને ચીકુભાઈ અહીંયા સવારમાં ઉઠીને જો મોબાઈલ તો લેવાનો જ, મોબાઈલ જોતા હતા અને હું મજા લેતી હતી અમારા મસ્ત મજાના વેધરને, અમારા ઘરથી વ્યૂ જે દેખાય છે એની મજા લેતી હતી. અને આપણે કામમાં બધું પરવારી ગયા હતા અને બનતી હતી રસોઈ બનાવતી હતી અને હું ચેક કરતી હતી કે મારા જયશિવભાઈ શું કરે છે. ત્યાં એક સિંદૂરની લડાઈ લડાતી હતી અને એક અહીંયા અમારા ઘરમાં લડાઈ લડે છે અમારા જયશિવભાઈ. બસ પછી તો શું, જમી કારવીને આપણે રેપિડો બુક કરાવીને પહોંચી ગયા સીધા રિકિન જોડે. બસ ત્યાં પહોંચ્યા, ત્યાં ટ્રાફિક તો આપણને રસ્તામાં મળવાનું જ હતું. ટ્રાફિક વગર તો કેમ મજા આવે અમદાવાદમાં. રિકિન જોડે પહોંચીને પીધી ગરમા ગરમ ચા અને જયશિવભાઈએ પીધું ઠંડુ ઠંડુ વોટરમેલન જ્યુસ અને નીકળી ગયા ગુરુકુળ શોપિંગ કરવા માટે. બસ ત્યાં શોપિંગ કરી અને આજે તો રિકીને મને કીધું ચાલ આપણે લાલ દરવાજા જઈએ, લાલ દરવાજા તારે જે લેવું હોય એ લઈ લેજે. તો અમે ગયા લાલ દરવાજા. પછી ત્યાંથી અમે સીધા પહેલાં ગયા ભદ્રકાળી માના મંદિરે, ત્યાં જઈને દર્શન કર્યા. દર્શન કરી અને સીધા ગયા લાલ દરવાજા. ત્યાં તો મને શોપિંગ કરવી ઓછી ગમે છે, પણ છતાંય મેં થોડી ઘણી શોપિંગ કરી લીધી અને પછી અમે પાછા આવતા હતા ઘરે. ઘરે આવ્યા તો ફરીથી રસ્તામાં ટ્રાફિક અને પછી ગયા સીધા પેટ પૂજા કરવા. પછી તો શું, પેટ પૂજા કરી અને પોડી ગયા. ગુડ નાઇટ.